હોય કે એમને એક્સિડન્ટ થયો અને ત્યાં ઓફ થઈ ગયા એટલું અમને જાણવા મળ્યું છે, પણ અમે નહીં કલ્પી જ નહીં શકતા કે આ વસ્તુ થઈ હોય. અમારા માનવામાં જ નથી આવતું. અને જેણે આ વસ્તુ કરી છે અને તમે આગળ લાવો ને એને કડકમાંની કડક સજા આપો, બસ બીજું કશું જ નહીં જોઈતું. એમના 2 છોકરાનો અંધારા થઈ ગયા. બે છોકરાઓ મમ્મી વગર રહી નહીં શકતા. એ લોકો બહુ માયાળુ સ્વભાવના. મારી દીકરી છે, એમના ઘરમાં સવારમાં નીકળ્યા અને મંદિરે જવા નોકરી જતા હતા ને અચાનક આ રીતનું એ કરી દો. હું તો કહું છું આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. એવું હતું કે ગાડી ફૂલ સ્પીડે આવતી હતી, રાયસન પેટ્રોલ બંધ ત્યાંથી એક્ટિવાવાળાને 2-3 ઠોકતો અહીંયા સુધી આવ્યો ને સુકન્સ્કાયા એ 2-3 એક્ટિવામાં 2-3 અહીંયા એક્સપાયર થઈ ગયા છે. અને ગટરની ટાંકાને ઠોકી ગાડી, એટલે ત્યાંથી ગાડી સ્લો થઈ ગઈ અને રોકાઈ ગઈ. અને ત્યાં એટલે અહીંયા 2-3 એક્ટિવા રાયસનથી જે ગાડી સ્પીડમાં એટલી સ્પીડ 150ની સ્પીડમાં ગાડી છે. ઈવન આ રોડ નવો બન્યો ત્યારે બમ્પની માગણી કરી હતી, એમાં ઘણો વિરોધ થયો હતો. રિસેન્ટલી 1 વીક પહેલાં જેમ કે આ સર્વિસ રોડ ઉપર પાણીની લાઈન નખાઈ છે, આખો રોડ તોડી નાખ્યો છે લગભગ 1.5 કિલોમીટર. બાજુમાં સાઈડમાં જગ્યા છે, તેમ છતાં નવા રોડ ઉપર આ લોકોએ પાણીની લાઈન નાખી છે અને રોડ તોડ્યો છે. અકસ્માત થવાના બહુ ચાન્સીસ છે. બીજું, આ ચોકડી ઉપર રાત્રે તમે જુઓ તો કેટલા દારૂડિયા, કેટલા ચરસી લોકોની આખો અડ્ડો જામે છે. હમણાં જ આપણે એસપી સાહેબને અમે માગણી કરી કે ભાઈ તમે અહીંયા પોલીસ ચોકી રાખો. ટોલકીઓ ન્યૂડ કોલ કરીને ખાસ કરીને સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા હોય છે. આ પ્રકારના કોઈ બી દરમાં તમારે આવવાની જરૂર નથી. સમાજમાં સારા વ્યક્તિઓએ આવા દૂષણખોરોથી ડરીને આવા લોકોને ક્યારેય કોઈ બી પ્રકારે કોઈ બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એમને કરવું નહીં. નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવાથી તમને જરૂરથી સહયોગ મળશે. 108થી 3 પેશન્ટ આવ્યા છે, એમાંથી 2 બ્રોડ ડેડ પેશન્ટ છે અને એકની કન્ડિશન સ્ટેબલ છે. એને સીટી સ્કેનમાં લઈ ગયા છે. થોડું પેશન્ટ ડિસઓરિએન્ટેડ છે અને ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે. 2 પેશન્ટના પીએમ માટે અમે પીએમ રૂમમાં મોકલ્યા છે. ડૉક્ટર શ્વેતા અંડર ગાઈડન્સ ઓફ FM ડિપાર્ટમેન્ટ પીએમ થશે.